સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં દક્ષિણ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને મહત્વની બેઠક યોજાઈ છે। આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ મહામંત્રી પ્રશાંત કુરાડ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા। ઢોલ નગારાના નાદ સાથે નેતાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ઉમટી પડેલા કાર્યકરોને સંબોધતા નેતાઓએ આગામી ચૂંટણી માટે અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દીધી છે। ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હલચલ જોવા મળી રહી છે। આગામી એક અઠવાડિયામાં ગમે ત્યારે ચૂંટણી જાહેર થવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે। ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ વિધિવત ચૂંટણીના બ્યુગલ ફૂંકી દીધું છે। સુરતમાં સરસાણા સ્થિત પ્લેટિનિયમ હોલમાં દક્ષિણ ઝોન માટે ચૂંટણીલક્ષી મંથન શરૂ થયું છે। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી જનાકર, દક્ષિણ ઝોન પ્રભારી અને પ્રદેશ મહામંત્રી પ્રશાંત કુરાડ સહિતના હોદ્દેદારો એ માર્ગદર્શન આપ્યું હતું। ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં દેખાયેલા સળવળાટ વચ્ચે ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે। પાછલા એક અઠવાડિયામાં મહાનગર, જિલ્લા, પ્રદેશી ચૂંટણી સમિતિઓની રચના કરી દેવામાં આવી છે। એવામાં હવે દક્ષિણ ઝોનના 8 જિલ્લા મહાનગર એટલે કે સુરત મહાનગર, સુરત જિલ્લો, તાપી, નર્મદા, ભરૂચ, વલસાડ, ડાંગ, નવસારીમાં આગામી ચૂંટણીલક્ષી મહત્વની બેઠક મળી છે। બેઠકમાં 900 જેટલા અપેક્ષિતો હાજર છે। તેમાં 8 મહાનગરના જિલ્લા પ્રમુખો, મહામંત્રી, પ્રભારી, સાંસદ, પૂર્વ સાંસદો, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યો, મેયર, પૂર્વ પ્રમુખો, સુરત મહાનગરના 30 વોર્ડના પ્રભારી, બોર્ડ પ્રમુખો, મહામંત્રી અને જિલ્લાઓના હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રમુખો હાજર હતા। પ્રદેશના હોદ્દેદારો દ્વારા બેઠકમાં ચૂંટણીને લઈને મહત્વનું માર્ગદર્શન, ચર્ચા, સૂચનોની આપ-લે શરૂ થઈ છે। ચૂંટણીના દિવસો નજીક છે ત્યારે આજે મળેલી બેઠકને રાજકીય રીતે પણ મહત્વની માનવામાં આવે છે। આ બેઠકને લઈ ગુજરાત પ્રદેશ મહામંત્રી અને સુરતના પ્રભારી પ્રશાંત કુરાડે માહિતી આપી હતી કે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં 100% પરિણામ લાવવાનું છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા સહિતની તમામ બેઠકોમાં ભારત જીત મેળવશે। ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો આખા ગુજરાતમાં પ્રવાસ કરવામાં આવશે। પહેલા દક્ષિણ ઝોન, ત્યારબાદ મધ્ય ઝોન અને સમયાંતરે ઉત્તર અને સૌરાષ્ટ્ર ઝોનમાં બેઠકોનો દોરો શરૂ કરાશે। ભાજપના કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત હાંસલ કરવા હાકલ કરાઈ છે। આજે જ્યારે અમારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને જ્યારે દક્ષિણ ઝોન આ મીટિંગ ચાલે ત્યારે મહિલા મોરચો સંપૂર્ણપણે સજ્જ છે। આ ચૂંટણીના પડઘમ રણસિંગુ જ્યારે ફૂંકાઈ રહ્યું છે ત્યારે દરેક કાર્યકર્તાઓ પણ સજ્જ છે અને સંગઠન પણ એને માટે સજ્જ છે। મહાનુભાવો માટે આજે સન્માન સમારંભ રાખ્યો છે અને તેઓને અમે ખૂબ દિલથી આવકારીએ છીએ। આજે આદરણીય અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજી, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી અને શ્રી પ્રસન્નભાઈ કોરાટનો મહિલા મોરચો ભવ્ય સ્વાગત કરે છે। સુરત સંગઠન પણ ભવ્ય સ્વાગત કરે છે એમનું અને સુરતમાં એમનો આવકાર છે। આજે અમારે અહીંયા અમારા આંગણે દક્ષિણ ઝોનની બેઠક રાખવામાં આવી છે। સુરત ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય છે। આજે અમારા આંગણે અમારા શીર્ષસ્થ નેતૃત્વ ગણ એટલે કે આજે અમારા વિશ્વકર્માજી, રત્નાકરજી અને પ્રશાંત કોરાટજી અમારા આંગણે પધારી રહ્યા છે અને એમની સાથે દક્ષિણ ઝોનની આખી તમામ ટીમ પધારી રહી છે અને અમે એમના સ્વાગતમાં ઊભા રહ્યા છે। આજે જે પણ કોઈ નિર્ણય લેવાશે એ ખૂબ મહત્વના નિર્ણય લેવાશે। ભારતીય જનતા પાર્ટીની આવી મહત્વની બેઠક ઘણી ઓછા અંશે થતી હોય છે અને આજની બેઠક અમારા માટે ખૂબ મહત્વની છે। મહિલાઓને લઈને શું કહેશો? મહિલાઓને તો 50% આપ્યા જ છે। મહિલાઓને હંમેશા આગળ રાખીને જ ચાલે છે। એમને હંમેશા માતાજીના સ્વરૂપમાં ભારતીય જનતા પાર્ટી માને છે એટલે મહિલાઓનો તો આ દોર કહેવાય છે। આજે સુરત ખાતે દક્ષિણ ઝોનના પદાધિકારીઓની બેઠક માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આવ્યા છે। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંડળથી લઈને જિલ્લા સુધીના બધા જ કાર્યકર્તાઓને ઝોન્સ મળવાનું થાય એ પ્રકારે એમનો ગુજરાત પ્રદેશની અંદર પ્રવાસ ચાલી રહ્યો છે અને આજે શરૂઆત દક્ષિણ ઝોનથી થઈ છે। બપોર પછી મધ્ય ગુજરાતની અંદર મધ્ય ઝોનની બેઠક છે। 30 તારીખે સૌરાષ્ટ્રની અંદર છે અને 1 તારીખે ઉત્તર ઝોનની આ જ શ્રેણીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। માન્ય પ્રદેશ અધ્યક્ષજીના નેતૃત્વમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી લડવા જઈ રહી છે। જે રીતે ગત 2021ની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે વિજય મેળવીને ઇતિહાસ બનાવ્યો હતો એ નવો ઇતિહાસ બનાવવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, દરેક કાર્યકર્તાઓ પ્રદેશથી લઈને બૂથ સુધી
બધા કામ કરે એ ધ્યેય સાથે માન્ય પ્રદેશ અધ્યક્ષજીનો પ્રવાસ ચાલી રહ્યો છે. જે પ્રકારે આપ સૌ જાણો છો કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં દેશની અંદર કામ થઈ રહ્યું છે. દેશની અંદર છેવાડાના લોકો સુધી સરકારની યોજનાનો લાભ પહોંચી રહ્યો છે. ત્યારે ગુજરાતની અંદર પણ રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે. સરકારની યોજનાકીય લાભાર્થીઓ સુધી પહોંચવા માટેનો પ્રયાસ, સરકારે કરેલા કામો, સાથે સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તો સ્થાનિક સ્વરાજની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ એકમના માધ્યમથી કરેલા કામો એ લોકોને યાદ અપાવીને એ પ્રકારે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકો સુધી જવાના છે. આગામી 29મી તારીખે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી જે રીતે મહિનાના છેલ્લા રવિવારે મન કી બાતના કાર્યક્રમના માધ્યમથી લોકો સુધી જોડાતા હોય છે, ત્યારે આ વખતે પણ એ મન કી બાતના કાર્યક્રમની અંદર મન કી બાત ટિફિન બેઠક કે સાથ દરેક મંડળની અંદર, ગુજરાતની અંદર 600થી વધારે મંડળોની અંદર આ બેઠકનું આયોજન થઈ રહ્યું છે. એની અંદર દરેક બૂથમાંથી ઓછામાં ઓછા 5 કાર્યકર્તાઓ જોડાવાના છે. અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો 6ઠી એપ્રિલે જે સ્થાપના દિવસ છે એના આગલા દિવસે એટલે કે 5મી એપ્રિલે એક મહાસંપર્ક અભિયાનની અંદર દરેક બૂથમાં ભારતીય જનતા પાર્ટીની બૂથ સમિતિના કાર્યકર્તાઓ એ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એ લોકો સુધી, જન સુધી પહોંચવા માટેનો પ્રયાસ કરવાના છે, લોકોનો સંપર્ક સાધવાના છે. ત્યારે આવનારા સમયમાં પ્રદેશ અધ્યક્ષજીનો પ્રવાસ કાર્યકર્તાઓને ઉત્સાહિત કરવા માટે, પ્રોત્સાહિત કરવા માટે, નવી ઉર્જા, નવી શક્તિ સાથે એ લોકો આવનારી ચૂંટણીમાં કામ કરે એ માટે થઈને મને પ્રદેશ અધ્યક્ષજીનો પ્રવાસ ચાલી રહ્યો છે. પ્રશાંતભાઈ, સુરત શહેર કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની અંદર સામૂહિક નિર્ણય થતો હોય છે. પ્રદેશની ચૂંટણીની સમિતિની રચના થઈ ગઈ છે, જે આપણે પાર્લામેન્ટરી બોર્ડ કહીએ છીએ. એ ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિની અંદર આનો નિર્ણય થતો હોય છે. જે પણ સામૂહિક નિર્ણય થશે એ આપ સૌને એ આપ મીડિયાના માધ્યમથી અથવા તો પાર્ટીના પ્રદેશ અધ્યક્ષજીના માધ્યમથી આપ સૌને જણાવવામાં આવશે. ચૂંટણીમાં મોંઘવારીના એલપીજીની અછતનો મુદ્દો કેવો પડકાર? ચૂંટણીની અંદર આ નાના એકમની ચૂંટણી છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, અને એ ચૂંટણીની અંદર સ્થાનિક મુદ્દાઓ, સ્થાનિક સવલતો અને સાથે સાથે આપ જે કહી રહ્યા છો એ અત્યારે વૈશ્વિક પરિસ્થિતિના કારણે બધું ઉદ્ભવ્યું છે. પરંતુ જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના લોકોને ક્યાંય અગવડતા ન પડે એ પ્રકારના પ્રયાસો કર્યા છે, ત્યારે લોકો પણ જાણે છે કે વૈશ્વિક પરિસ્થિતિના લીધે આ બધું થઈ રહ્યું છે. ત્યારે લોકોને ભારતીય જનતા પાર્ટી ઉપર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માન્ય નરેન્દ્ર મોદીજી ઉપર વિશ્વાસ છે કે આવનારા સમયમાં જે રીતે કોરોનાની અંદર વિશ્વ સામે મોટી સમસ્યા હતી, પરંતુ ભારત દેશની અંદર જે પણ નાગરિકો છે એને ક્યાંય અગવડતા ન પડે એ પ્રકારનો એમનો જે પણ કામ રહ્યું છે, ત્યારે આવનારા સમયમાં પણ આ જે પડકાર વિશ્વ સામે છે એના માટે થઈને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર માન્ય નરેન્દ્રભાઈ મોદીજીએ દેશના લોકોને અગવડ ન પડે એ પ્રકારના પ્રયાસો કર્યા છે. સુરતમાં કચરા કૌભાંડનો મુદ્દો એક ખૂબ જ ગાજી રહ્યો છે, એમાં કોઈ એક્શન એ મુદ્દે? સુરતની અંદર જે પણ ઘટના બની હશે, જે પણ હશે એનું માહિતી લઈને જે કરવાનું થતું હશે કરશું. આભાર. સૌને નમસ્કાર. જે આવનારા મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આપણા ગુજરાતમાં થવાની છે, એના ભાગરૂપે અમારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા દરેક ઝોનમાં આ રીતનું પ્રદેશ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે દક્ષિણ ઝોનની અંદર પણ આ વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષસ્થાનમાં આ બેઠક સંપન્ન થઈ છે. એમાં સી આર પાટીલ સાહેબ, જે અમારા કેન્દ્રીય જલશક્તિ મંત્રી છે, એમની વિશેષ ઉપસ્થિતિ પણ રહી અને અમારા દરેક જિલ્લાના પ્રમુખ કાર્યકર્તા અહીંયા હાજર રહ્યા. ત્યારે આવનારા સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં
કઈ રીતના સારી રીતે આપણા બૂથ લેવલ લગીને અમારા મતદાર ભાઈઓ બહેનો સુધી પહોંચી શકાય, અમારી જે યોજના છે એના લાભ કઈ રીતે એમને અપાઈ શકાય, એની પર વિશેષ માર્ગદર્શન અમારા જગદીશભાઈ અને અમારા શીર્ષ નેતૃત્વએ આપ્યું છે. અને જે રીતે તૈયારી અમારા કાર્યકર્તા દ્વારા કરવામાં આવી છે અને જે રીતના ઉત્સાહ અને ઉમંગ અમારા લોકોમાં ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ માટે છે, એ જોતા અમને ચોક્કસ લાગે છે કે આવનારા દિવસોમાં જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રિઝલ્ટ આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થવાનો છે. કોંગ્રેસ અને અન્ય પક્ષનો પૂરી રીતે સુપડા સાફ થઈ જશે. જે તમે આવનારી ચૂંટણીને કઈ રીતે રણનીતિ અત્યારે બનાવી રહ્યા છો અને આમ આદમી પાર્ટીની કઈ રીતની છે? જે આ ગુજરાત આપણો ભારતીય જનતા પાર્ટીનો ઘડ રહ્યો છે, આપણા નરેન્દ્ર મોદી સાહેબ હોય, અમિત શાહ સાહેબ હોય, એમનું પણ આ હોમ રાજ્ય છે અને ભારતીય જનતા પાર્ટીથી આપણા લોકો વળાયેલા છે. લોકોએ ભારતીય જનતા પાર્ટીનું કામ જોયું છે અને એની સાથે સાથે અમારું ભારતીય જનતા પાર્ટીનું બૂથ લેવલ લગીને એકદમ સશક્ત સંગઠન છે. એ જોતા, એ તૈયારી જોતા અમને લાગે છે કે આવનાર સમયમાં જે અમે ગયા વખતે આટલી સીટ જીત્યા હતા પૂરા ગુજરાતમાં, એનાથી પણ વધુ સીટ આ વખતે અમને જીતશું એવો 100% અમને વિશ્વાસ છે. અમારો ફોકસ બૂથ લેવલ પર છે કે 50,000 બૂથ કઈ રીતના જીતાય અને અમારો મુખ્ય હરીફ કોંગ્રેસ પાર્ટી છે. કોંગ્રેસ પાર્ટીને ગયા વખતે પણ અમે ધૂળ ચટાવી હતી અને આ વખતે પણ અમે કોંગ્રેસને પૂરી રીતે ધૂળ ચટાવવાના છે. અન્ય પક્ષો આવા ગુજરાતમાં બહુ આવ્યા છે પણ કોઈ પણ દિવસ એમને સફળતા મળી નથી. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ આદરણીય અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, દક્ષિણ ગુજરાતના પ્રભારી અને મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટ, આદરણીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ અને ગુજરાત પ્રદેશના ચૂંટણી ઇન્ચાર્જ શ્રી ગોરધનભાઈ ઝડફિયાના નેતૃત્વમાં આજે દક્ષિણ ઝોનના તમામ પદાધિકારીઓ, ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રી, જિલ્લા અધ્યક્ષશ્રી, પ્રભારીશ્રીઓની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. આજની આ મિટિંગમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે, ત્યારે તમામ કાર્યકર્તાઓ જે બૂથ સ્તર પર કાર્ય કરી રહ્યા છે અને આદરણીય પ્રદેશ અધ્યક્ષજીએ જે કહ્યું છે કે તમામ ગુજરાતના 50,000 વધુથી જેટલા બૂથો જે છે એ તમામ બૂથો પર આપણે આપણો વિજય મેળવવાનો છે અને બૂથ જીત્યા તો ચૂંટણી જીત્યા, અને એ જ સંકલ્પ સાથે તમામ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે. અત્યારે આવનારી જે ચૂંટણી છે, ચૂંટણીમાં અત્યારે કઈ રીતે નવી રણનીતિ? ભારતીય જનતા પાર્ટી હર હંમેશ કાર્યકર્તાઓની પાર્ટી રહી છે અને કાર્યકર્તાઓના દમ પર જે રીતે અધ્યક્ષજીએ કહ્યું છે કે કાર્યકર્તાના પરસેવાની જે સુગંધ છે એ સુગંધ ચારેકોર ફેલાઈ કાર્યકર્તાઓ બૂથ સ્તર સુધી જવાના છે અને ગુજરાતે અને જે તે નગરપાલિકા, જે તે મહાનગરો, જે તે જિલ્લા પંચાયતે ગુજરાત સરકારના નેતૃત્વમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રી, આદરણીય ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીજીના નેતૃત્વમાં આજે વિકાસ હરણફાળ ભરી રહ્યું છે, એને લઈને આ વિકાસની વાતો લઈને આપણે ઘર ઘર સુધી જવાનું છે.